પ્રભુના વચનોમાં લેવાના છે અને રેવરેન્ડ આશીષ સાહેબને આ સમય આપી છે તેઓ વચન આપવા માટે લાવશે. ઈશ્વર પિતાનો આ સમય પુષ્કળ આભાર માનું છું, કારણ કે તમારી મધ્યે પ્રભુનું વચન લાવવાની આ સુંદર તક પ્રભુએ મને પૂરી પાડી છે. બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા ગુજરાત ઓક્સિલરી તરફથી આપ સર્વને પ્રેમી સલામ હું પાઠવું છું. તોપ ચલાવો, હાલેલુયા! તોપ ચલાવો, હાલેલુયા! યસ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આભાર, કારણ કે આ પાવર, આ જે સ્ટ્રેન્થ છે તે સાલ્વેશન આર્મીમાં છે. અને પ્રભુનો આભાર માનું છું, કારણ કે મને બધી જ જગ્યાએ જવાની હવે તક મળે છે. છેલ્લા 25 વર્ષથી પાળકીય સેવામાં સેવા કર્યા બાદ બાઇબલ સોસાયટીની અંદર જ્યારે મારી નિમણૂક કરવામાં આવી અને છેલ્લા 8 મહિનાથી હું ઘણી બધી એવી મંડળીઓમાં પ્રભુનું વચન લઈને જ્યારે જઈ રહ્યો છું, ત્યારે સીએનઆઈ હોય કે સાલ્વેશન આર્મી હોય, મેથોડિસ્ટ હોય, અલાયન્સ હોય, વેસ્લિયન હોય, પેન્ટિકોસ્ટલ હોય કે રોમન કેથોલિક ઘણા ચર્ચીસ હોય, પણ એ બધા ચર્ચની અંદર ખાસ કરીને જે પ્રોટેસ્ટન્ટ ચર્ચીસ છે, જે સાલ્વેશન આર્મી, મેથોડિસ્ટ, અલાયન્સ, વેસ્લિયન, પેન્ટિકોસ્ટલ, સીએનઆઈ, બધા ચર્ચની અંદર એક કોમન બાબત જે છે તે કઈ છે ખબર છે? દેવનું વચન. અને આ સમયે હું મેજર નિવેશનો ફિનલબેનનો પણ હૃદયના ઊંડાણથી આભાર માનું છું કે એમણે આ તક આપી. લોકલ ઓફિસર્સનો પણ હું આભાર માનું છું કે મને આ વ્યવસ્થા પૂરી પાડી, અને અમારા બ્રાન્ચના સભ્યો અને તમામ આગેવાનોનો પણ હું આભાર માનું છું. દેવ્યાનીબેનનો ખાસ રીતે આભાર, આખી જે વ્યવસ્થા ગોઠવી અને અહીંયા આવવાની આખી વ્યવસ્થાને એમને સાકાર કરી. બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા એ ફક્ત એક જ કામ કરે છે, અને જે છે પ્રભુના વચનો મંડળીઓ પાસે ભાષામાં, એમની પોતાની ભાષામાં લઈ જવાની સેવા કરે છે. 200 કરતા વધારે વર્ષથી ગુજરાતી ભાષામાં તમારા હાથમાં આ બાઇબલ જે ભાષાંતર કરીને મૂકવામાં આવ્યું છે એનું પહેલું પેજ ખોલજો. બધા બાઇબલનું પહેલું પેજ ખોલો અને ત્યાં લખ્યું હશે પવિત્ર બાઇબલ, જૂનો અને નવો કરાર, મૂળ હિબ્રુ અને ગ્રીક ભાષામાંથી ભાષાંતર, અને પછી નીચે છે બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા. બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા નો સિમ્બોલ આપવામાં આવ્યો છે, અને એ જે સિમ્બોલ છે એમાં 4 ચિત્રો છે એ બાઇબલની અંદર મૂક્યા છે. તમે જોયું હશે, એમાં એક વ્યક્તિ છે, એના હાથમાં બી છે, એ બી વાવે છે, પૃથ્વીનું સિમ્બોલ છે અને કબૂતરનું સિમ્બોલ છે. આ 4 બાબત એ સૂચવે છે કે પ્રભુના વચનોનું બી તમારે ને મારે મંડળી તરીકે આપણે જ્યાં કઈ છે ત્યાં વહેંચવાનું છે, ત્યાં પહોંચાડવાનું છે. અને બાઇબલ સોસાયટીનું આ જ કામ છે. 200 વર્ષથી ગુજરાતી ભાષામાં આ બાઇબલ આપણા હાથોમાં છે. 1820માં વિલિયમ કેરીએ પહેલું બાઇબલનું ભાષાંતર નવા કરારમાં કર્યું, અને 1823ની અંદર એલેક્ઝાન્ડર ફાઇવી અને જેમ્સ સ્કિનર ને પ્રભુના એ સેવકોએ આખું બાઇબલ તમને ને મને ગુજરાતી ભાષામાં આપ્યું. એક બાઇબલ ગુજરાતી ભાષામાં હોય કે અન્ય ભાષામાં હોય, જ્યારે એનું ભાષાંતર થાય એની પાછળ 15 વર્ષ થાય છે. અને એ બાઇબલ આમ સરળતાથી મળી જતું નથી. હિબ્રુ અને ગ્રીક ભાષામાંથી ગુજરાતીમાં ભાષાંતર કરવું એટલે એક શબ્દ હોય, એક વાક્ય હોય, એક લાઈન હોય, પેરેગ્રાફ હોય, પેજીસ હોય, આખું પુસ્તક હોય. અને આ 66 પુસ્તકોને એના મૂળ અર્થની વધારે નજીકનું ભાષાંતર કરીને મંડળીના હાથમાં મૂકવું એટલું સરળ કામ નથી. અને બાઇબલ સોસાયટી આ કાર્ય કરે છે. 200 જેટલા દેશોની અંદર બાઇબલ સોસાયટીનું અસ્તિત્વ છે, અને ઇન્ડિયાની અંદર જે બાઇબલ સોસાયટી છે એ વિશ્વમાં 3જું સ્થાન ધરાવે છે કે જે સૌથી વધારે પ્રભુના વચનો વહેંચે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા! પ્રભુનો આભાર, કારણ કે પ્રભુએ આ કામ તમને ને મને સોંપ્યું છે. ગુજરાતની અંદર પણ બાઇબલ સોસાયટી ગુજરાત ઓક્સિલરી અમદાવાદમાં છે, ઓક્સિલરી સેક્રેટરી તરીકેની આ મારી જવાબદારી છે કે ગુજરાતની અંદર 3000 કરતા વધારે મંડળીઓ છે. અને મંડળીઓ એટલા માટે છે
કે મંડળીઓ પ્રભુનું વચન સુવાર્તા પ્રચાર અન્ય લોકો સુધી પહોંચાડવાની આ સેવામાં સતત કાર્યશીલ હોય. જે મંડળીઓમાં સુવાર્તા પ્રચાર મજબૂત રીતે થાય છે તે મંડળીઓને પ્રભુ આત્મિક આશીર્વાદો આપે છે. અને એટલા માટે અમારી પાસે બહુ જ બધા બાઇબલો છે કે જે મંડળીઓને અમે આપીએ છીએ અને મંડળીઓ એ સુવાર્તા પ્રચારના કાર્યને માટે વાપરે છે. આ બાઇબલ ફક્ત આપણા માટે નથી, પણ આ તો નવો કરાર એ પ્રભુના એ લોકોને માટે પણ છે કે જેઓ મંડળીનો હજુ ભાગ નથી, મંડળીમાં આવ્યા નથી. અને એટલા માટે મારે ને તમારે આ કાર્યને આગળ વધારવા માટે બાઇબલ સોસાયટી અને મંડળી એ એક સિક્કાની બે બાજુ છે. જ્યાં મંડળી છે ત્યાં પ્રભુનું વચન છે, અને જ્યાં પ્રભુનું વચન છે ત્યાં મંડળી છે. બાઇબલ સોસાયટી મંડળી નથી, એ તો ઇન્ટરડિનોમિનેશનલ ઓર્ગેનાઇઝેશન છે, સંસ્થા છે. પણ સંસ્થાનું એક જ કામ છે કે પ્રભુના વચનોનું ભાષાંતર કરે, એ પ્રભુના વચનોનું પ્રિન્ટિંગ કરે, અને જે તમારા હાથમાં બાઇબલ છે ને એના પેજ તમારી પાસે જો તમે એને ટચ કરો તો આ પેજ કોમન પેજ નથી, આ બહુ જ કોસ્ટલી પેજ છે. ઇન્ડિયન ગવર્નમેન્ટ પછી સેકન્ડ નંબરે આખા ઇન્ડિયામાં જો કોઈ પ્રિન્ટિંગનું કામ સૌથી વધારે થતું હોય તો બાઇબલ સોસાયટી છે. પણ ઇન્ડિયન ગવર્નમેન્ટ કરતા પણ કોસ્ટલી પેજ કોઈ જો વાપરતું હોય તો એ બાઇબલ સોસાયટી છે. કારણ કે આ પેજ એ તમે 20 વર્ષ પછી પણ 25 વર્ષ પછી પણ એ આપણે જે પેજ વાપરીએ છીએ એવા નથી. આનું પ્રિન્ટિંગ પણ સામાન્ય પ્રિન્ટિંગ નથી. આ પેજને તમે બહુ જ કોસ્ટલી પેજ છે કે જેને તમે હાથમાં લેશો અને આ બાઇબલ જ્યારે તમારા હાથમાં 300 કે 400 રૂપિયામાં આપે, પણ આ બાઇબલ ઓરિજિનલી બાઇબલ સોસાયટીને 1200 રૂપિયાનો પડે છે. એટલે 800 રૂપિયાનો જે ડિફરન્સ છે તે તમારા જેવા દાન આપનાર લોકો દ્વારા એ બાઇબલ સોસાયટીને માટે આપવામાં આવે છે. તમારું જે કંઈ દાન હોય છે તે દાનથી બાઇબલ જ બને છે. એ દાનથી બીજું કશું થતું નથી, કારણ કે બાઇબલ સોસાયટી પાસે બીજો કોઈ પ્રોજેક્ટ જ નથી. તમારા દાનથી વધારે ને વધારે બાઇબલો બને છે. 6 કરોડની જનતા ગુજરાતની હોય અને 1 કરોડ ને 27 લાખના બાઇબલ સોસાયટીમાં ગોડાઉનમાં પડ્યા હોય તો એ તમારા ને મારા માટે પડકાર છે કે ત્યાં પડી રહેવા જોઈએ નહીં. અને એ બાઇબલો નવા કરાર મંડળીએ અને જ્યાં હું જાઉં છું ત્યાં હું કહું છું કે એ કાર્ય કરવા માટે જ્યારે તમને જરૂર હોય તો તમે બ્રાન્ચના સભ્યોને કહેજો, તમારા દાન આપજો. તમને બાઇબલની જરૂર હોય તો પણ કહેશો, તમારા મેજર સાહેબને કહેશો કે જેથી કરીને એ બાઇબલો અમે તમને અહીંયા સુધી પહોંચાડીશું. તમારે અમદાવાદ આવવાનો ધક્કો ખાવાની જરૂર નહીં પડે. ધેટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી કે અમે તમને પ્રભુના એ વચનો પહોંચાડીએ કે જેથી કરીને એ પ્રભુના વચનો લોકો સુધી તમે ને હું પહોંચાડીને પ્રભુની જે મૂળભૂત સેવા છે, પ્રભુએ જે મંડળીને જે સેવા આપી છે એ સેવા હું ને તમે સાથે મળીને કરી શકીએ. અને એના માટે બહુ જરૂરનું છે કે પ્રભુના વચનોનું સતત અને સતત પ્રોડક્શન થાય, પ્રિન્ટિંગ થાય, અને એ પ્રિન્ટિંગ થયા પછી વિતરણ ડિસ્ટ્રીબ્યુશન થાય છે, અને ડિસ્ટ્રીબ્યુશન પછી ક્રિશ્ચિયન જે સ્ક્રિપ્ચર છે તેનું શિક્ષણ આપવામાં આવે છે. એટલે બાઇબલ સોસાયટી 4 મૂળભૂત રીતે કાર્ય કરે છે: ભાષાંતર કરવાનું કામ, પ્રિન્ટિંગ કરવાનું કામ, ડિસ્ટ્રીબ્યુશન વિતરણ કરવાનું કાર્ય, અને પ્રભુના વચનોનું શિક્ષણ આપવાનું કાર્ય. અને આવો અત્યારે આપણે પ્રભુના વચનોના શિક્ષણ તરફ ફરીએ અને યોહાનની લખેલી સુવાર્તાના 15મા અધ્યાયની 1 થી 16 કલમો તરફ જઈએ તે પહેલા આવો પ્રાર્થના કરીએ અને પ્રભુની સહાયતા માંગીએ. અમારા જીવન કૃપાળુ અને પ્રેમાળ પ્રભુ, જે વચન તરફ અમે દ્રષ્ટિ કરીએ તે વચન દ્વારા તમે અમારા હૃદયોની સાથે વાત અને વ્યવહાર કરો. અમારી જરૂરિયાત પ્રમાણે પવિત્ર આત્મા અમારી સાથે બોલો, અને પ્રભુ તમારું વચન એ અમારા જીવનમાં અમલીકરણ કરવા દ્વારા એક નવા આશીર્વાદનો અનુભવ અમે પ્રાપ્ત કરીએ અને અમારું જીવન એ તમારા મહિમાના માટે વપરાય તેવું દવા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. યોહાનની લખેલી સુવાર્તાના 15મા અધ્યાય પર તમે આવો ત્યારે તમને એ ચિત્ર જોવા મળશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની સેવાના અંતિમ તબક્કામાં છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની સેવા પૂરી કરીને ડિપાર્ટ થવાના છે, શિષ્યોથી અલગ થવાના છે. અલગતાનો અનુભવ બહુ અઘરો હોય. બાળકો સાથે રહેતા હોય અને પછી હોસ્ટેલમાં જવાના હોય ત્યારે મા-બાપ એમને હોસ્ટેલમાં મૂકવા જાય કે પછી હોસ્ટેલ લાઈફની શરૂઆત કરે ત્યારે મા-બાપ માટે પણ અને બાળકો માટે પણ અઘરો તબક્કો હોય. બાળકો પરદેશ જવાના હોય ત્યારે પણ એ અનુભવ થાય. હવે આવો જ અનુભવ 14મા અધ્યાયની કલમ તમે જુઓ, પહેલી કલમ
ત્યાં લખ્યું છે કે તમારા હૃદયને વ્યાકુળ થવાનો હતો, તમે તે ઉપર વિશ્વાસ રાખો, મારા પર પણ વિશ્વાસ રાખો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે વધસ્તંભે ચડાવવાના છે અને એટલા માટે પ્રિપેર કરે છે, શિષ્યોને તૈયાર કરે છે કે હવે હું તમારી સાથે રહેવાનો નથી, પણ તમારી સાથે હવે કોણ રહેશે? તો તમારી સાથે હવે પવિત્ર આત્મા રહેશે. ત્યાં લખ્યું છે 16મી કલમમાં, અને હું પાપને વિનંતી કરીશ 14મા અધ્યાયની 16મી કલમમાં, એ તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે. આ એનો ઇમિડિયેટ કોન્ટેક્સ્ટ છે. યોહાનની લખેલી સુવાર્તાના 15મા અધ્યાય પર આપણે આવીએ તે પહેલા 14મો અધ્યાય જે છે તેની પૂર્વ ભૂમિકા આ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોને તૈયાર કરે છે કે હવે પવિત્ર આત્મા સદા તમારી સાથે રહેશે. હવે 15મા અધ્યાય પર આવીએ તો 15મા અધ્યાયનું જે થીમ છે તે છે અબાઇડિંગ ઇન ક્રાઇસ્ટ, ધ સિક્રેટ ઓફ ફ્રુટફુલ લાઈફ. અબાઇડિંગ ઇન ક્રાઇસ્ટ. 1 થી 16 કલમની અંદર તમે ધ્યાનથી જુઓ તો ત્યાં લખ્યું છે, કેટલી વાર આ શબ્દ આવે છે તમે જોજો. યોહાન 15 1 થી 16 માં, મારામાંની હરેક ડાળી, તમે મારામાં રહો, તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. 5મી કલમ, જે મારામાં રહે છે કેમ કે મારાથી નિરાળા રહીને. 6ઠી કલમ, જો કોઈ મારામાં રહેતો નથી. 7મી કલમ, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે. ત્યારબાદ તમે જુઓ 8મી કલમ, મારા શિષ્ય થશો. 11મી કલમ, તમારામાં મારો આનંદ રહે. 10મી કલમમાં જોશો તો તમે મારા પ્રેમમાં રહેશો. આ શું બતાવે છે? વારંવાર કનેક્ટિવિટી, અબાઇડિંગ, તમારે જોડાવવું પડશે. આ જે આખો અધ્યાયની 16 કલમ છે તે એવું કહેવા માંગે છે કે તમારે અબાઇડિંગ ઇન ક્રાઇસ્ટ એટલે કે તમારે જોડાવવું પડશે. અહીંયા 3 ફંક્શન કયા છે. હું ખરો દ્રાક્ષાવેલો છું, એ જે શબ્દ વાપરે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના સંબંધી કહે છે. ડાળી જે શબ્દ વાપરે છે એ એમના પર વિશ્વાસ કરનારા લોકોના સંબંધમાં કહે છે. અને માળી જે શબ્દ વાપરે છે તે ઈશ્વર પિતાના સંબંધમાં વાપરે છે. એટલે કે ડાળી હવે વેલામાં રહેશે તો શું થશે? ફળ આપશે. આ આખો દ્રષ્ટાંત છે. આ દ્રષ્ટાંતને સમજવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે હવે હું તો જાઉં છું, હવે તમે મને પેલા રોજબરોજના જીવનમાં જોતા હતા એવી રીતે જોશો નહીં, પણ તમારે મારામાં જોડાયેલા રહેવું પડશે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બાબત પર ફોકસ કરે છે કે તમે જો મારામાં જોડાશો તો શું થશે, અને જો તમે મારામાં નહીં જોડાવ તો શું થશે. આ બે પરિણામો સમજાવવા પ્રયત્ન કરે છે. અને ત્યાં પોતાની જાતને કહે છે કે હું ખરો દ્રાક્ષાવેલો છું. તમે પોતાના જીવન સંબંધી વિચારો. એ ખરા દ્રાક્ષાવેલામાં જોડાવા માટે મારા અને તમારા જીવનમાં ખરા ઈશ્વરની ઓળખ હોવી બહુ જરૂરી છે. ઈસુ ખ્રિસ્તની ઓળખ હોવી એનો અર્થ એવો છે કે તમે ઈસુ ખ્રિસ્તના એ ફળને રિફ્લેક્ટ કરો. ઈસુ ખ્રિસ્ત તારણો સંબંધીની આજે પ્રાર્થના કરવામાં આવી. મને બહુ આનંદ થયો. નવા જન્મ સંબંધીની વાત કરવામાં આવી. તમે ને હું તારણ અને નવા જન્મ સંબંધીનું જો શિક્ષણ લીધું હોય મંડળી તરીકે તો એ રિફ્લેક્ટ થવું જોઈએ. એનો મતલબ કે ફળ આપવા જોઈએ. તમે ને હું જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયા છે, કોઈ ટ્રેડિશન નથી, એ કોઈ ફક્ત રિલિજન નથી, એ કોઈ રિચ્યુઅલ્સ નથી, એ કોઈ વિધિઓનો ભાગ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાવાનો અર્થ થાય છે જે નવો જન્મને કારણ તે એ છે કે તમે ફળ ઉપજાવો છો. જો દ્રાક્ષાવેલાની સાથે ડાળીઓ જોડાયેલી હોય પણ દ્રાક્ષ જ ના આવે તો એ દ્રાક્ષાવેલાનો કોઈ મતલબ ખરો? પણ અહીંયા તો કહે છે કે જો તમે જોડાયેલા રહેશો, તમે ખાલી ટ્રેડિશન રિચ્યુઅલ્સ થી જોડાયેલા રહેશો તો તમારામાં ફળ નહીં આવે. પણ ટ્રેડિશન રિચ્યુઅલ્સ ની સાથે સાથે તમે ઇમ્પ્લિમેન્ટેશન, એપ્લિકેશન, અમલીકરણ, એ પ્રભુના વચનો જે સાંભળો છો, સમજો છો, મેડિટેટ કરો છો, એને ડે ટુ ડે લાઈફમાં તમે મૂકશો તો તમે ફળ ઉપજાવશો. અને એ ફળ ઉપજાવનારું જીવન પ્રભુ ઈચ્છે છે. એટલા માટે ડાળીઓનો હેતુ છે, ધ પર્પસ ઓફ ધ બ્રાન્ચીસ. બીજી કલમથી 6ઠી કલમ સુધી તમે જુઓ તો ડાળીઓનો ખાસ હેતુ છે. ત્યાં લખ્યું છે કે બીજી કલમમાં, મારામાંની હરેક ડાળી જેને ફળ આવતા નથી તેને તે કાપી નાખે છે, અને હરેક ડાળી જેને ફળ આવે છે તેને વધારે ફળ આવવા માટે શુદ્ધ કરે છે. જે ડાળી
ફળ વગરની છે તેનું પરિણામ ત્યાં દર્શાવ્યું છે, અને જે ડાળી ફળ આપે છે તેનું પણ પરિણામ ત્યાં દર્શાવ્યું છે. અને એટલા માટે ત્યાં જે શુદ્ધ કરવાની બાબત છે, તમે ફળ આપો છો પણ તમારે શુદ્ધ કરવાની, ત્યાં એ શબ્દ વાપર્યો છે ઇંગ્લિશમાં, અને જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે તેને માટે શુદ્ધ કરે છે. જો તમે ખેતીવાડી વિશે જાણતા હો એગ્રીકલ્ચરના કોન્ટેક્સમાં, તો પ્રુનિંગ કરે છે, પ્રૂન કરવું એટલે છાટણી કરે. જ્યારે કોઈ વૃક્ષ વૃદ્ધિ પામતું હોય તેને સમયે સમયે છાંટી દેવામાં આવે, એટલા માટે કે એને વધારે સારો ગ્રોથ મળે. અને એટલા માટે પ્રભુ પણ તમારા અને મારા જીવનની અંદર ઈચ્છે છે કે જો તમે ને હું એમની સાથે જોડાયેલા છીએ તો તમને ને મને એવા સમયોમાંથી પસાર કરે છે કે જ્યારે આપણા વિશ્વાસની કસોટી થાય. એ સમય એવો નથી કે તમને પ્રભુ તકલીફ આપીને આનંદ અનુભવે છે. એ સમય એવો નથી કે તમે ને હું પાપી છીએ એટલે આપણા પર શિક્ષા આવે છે. એ સમય એટલા માટે હોય છે કે પ્રુનિંગ થાય છે. પ્રુનિંગની જે પ્રોસેસ છે શુદ્ધિકરણની, તે પીડાદાયક હોય છે. એને જો બીજા કોન્ટેક્સમાં સમજવું હોય તો જો મને પરું થયું હોય ને હું ઉપરથી સાફ કરું તો એ પરું માટે એ ભાગ સાજાપણું નહીં અનુભવે, પણ એ પરુને મારે પસ છે અને મારે દબાઈને કાઢવો પડે તો મને શુદ્ધિકરણ મળે. એ પ્રુનિંગ જે પ્રોસેસ છે તે આવી છે. પ્રભુ જો તમારા અને મારા જીવનની અંદર કશું મુશ્કેલ ભર્યા સંજોગોમાંથી પસાર કરી રહ્યા છે, તેનો અર્થ છે કે તમે ને હું, ત્યાં શું લખ્યું છે કે તેને વધારે ફળ આવે માટે તેને શુદ્ધ કરે છે. અમે વધારે ફ્રૂટફુલ લાઈફ છે, અને ત્યાં એનો પર્પસ છે. ડાળીનો આ પર્પસ છે કે હું ને તમે ફળ આપીએ. Are we connected just by name or by faith and fruit? તમે ને હું ડાળી તરીકે કનેક્ટેડ છે ઈસુ ખ્રિસ્ત સાથે. તે કેવી રીતે છે? ખાલી નામથી છીએ કે હું રોજ આવું, પ્રભુની વાત સાંભળું, સંગતમાં જાઉં, કે પછી બાય ફેથ એન્ડ ફ્રૂટ, વિશ્વાસ અને ફળ સાથે સાથે જાય છે. હું એક તરફ એમ કહેતો કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું, પણ જો ત્યાં લખ્યું છે મારી આજ્ઞાઓ એ છે કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો, એ કરવામાં હું જો નિષ્ફળ જતો હોઉં તો હું ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું એ બાબત સાચી ઠરતી નથી. ધ પાવર ઓફ જે છે, ધ પર્પસ ઓફ ધ બ્રાન્ચીસ, આ ડાળીનો હેતુ છે. એ 2 થી 6 કલમોની અંદર ત્યાં લખ્યું છે, કારણ કે ત્યાં બીજી ચોથી કલમોમાં પણ કહે છે કે તમે મારામાં રહો ને હું તમારામાં. કનેક્ટેડ રહો, જોડાયેલા રહો. જોડાયેલા રહેવાશે કેવી રીતે? પ્રભુના વચનો દ્વારા, મંડળીની સંગત દ્વારા, વચનોના અમલીકરણ દ્વારા, પ્રાર્થના દ્વારા, અને એ વચનોમાં પ્રભુ તમને મને જે શીખવે છે એ પાળવા દ્વારા. એ રીતે તમે ને હું જોડાયેલા રહીએ છીએ. ને કહે છે કે જો તમે જોડાયેલા રહેશો તો ફળ આપશો, કારણ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. મારાથી અલગ રહીને તમે કંઈ કરી શકતા નથી. ભયંકર પરિસ્થિતિ આવે એટલે પછી પ્રભુ પ્રભુ કરીએ, એના કરતા જો સારી પરિસ્થિતિમાં જ પ્રભુ પ્રભુ કરીને આપણે પ્રભુને મહિમા આપીને એ પ્રમાણે જીવીએ તો એનો આનંદ જ કંઈક અલગ છે. અને ત્યાં કહે છે કે જો કોઈ મારામાં રહેતો નથી તો એની પરિસ્થિતિ કેવી થાય છે? તેને ફેંકી દેવામાં આવે છે, એનું જીવન રહેતું નથી. ત્યારબાદ તમે જોશો તો ત્યાં લખ્યું છે, તમે 7 થી 10 કલમમાં જોશો તો ત્યાં કહ્યું છે ધ પાવર ઓફ અબાઇડિંગ. હવે જ્યારે તમે કનેક્ટેડ છો, પ્રભુ સાથે જોડાયેલા છો, તો એનું સામર્થ્ય શું છે? કઈ રીતે તમે પ્રભુ સાથે જોડાયેલા હોવ ત્યારે એનાથી તમને અને તમારા દ્વારા બીજાને કેવા આશીર્વાદ મળે છે. 7મી કલમ, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એટલું સરળ નથી. આ કલમ બહુ ગમે છે. ના, જ્યારે હું જુવાનો હતો ત્યારે એ કલમ વાંચતા મારા મનમાં બહુ બધું બાબતો આવી જાય. મારું કેરિયર આવી જાય, મારું એજ્યુકેશન આવી જાય, મારું ફ્યુચર લાઈફ આવે, મારા ગોલ આવી જાય, મારા ટાર્ગેટ્સ આવી જાય, મારી એમ્બિશન્સ આવી જાય, અને હું એમ કહી નાખું કે અરે આ બધું જાણે આવી જાય. પણ જેમ જેમ જીવન પસાર કરતા એ મેચ્યોરિટી તરફ આગળ વધતા મેં જોયું ત્યારે ત્યાં લખ્યું છે કે તમે ચાહો કે માંગો એટલે તે તમને મળશે. એ સેકન્ડ પાર્ટ છે. એ કલમનો શું છે? બી પાર્ટ છે. કલમનો એ પાર્ટ શું છે? જો તમે મારામાં રહો, અને પછી શું કહે છે? અને મારા વચન તમારામાં રહે.
અને આ બાબત બહુ જરૂરી છે. If you abide in me and my words abide in you, ask whatever you wish. તમે જે કંઈ માંગો તે મળશે. પણ એ abide થવાનું બહુ જ અગત્યનું. વચન તમારામાં જોડાયેલા કેવી રીતે? એક સિમ્પલ એક્ઝામ્પલ આપો. જો કોઈ વ્યક્તિને માફ કરવાની બાબત પ્રભુ મને બતાવી રહ્યા હોય, પણ જો માફ કરવું મને અઘરું લાગતું હોય, તો એ અબાઇડિંગ પ્રોસેસમાં કંઈ ડિફિકલ્ટી છે. અથવા એમ કહી શકાય કે હું ખરેખર અર્થમાં એ અબાઇડ થયો નથી, એ જોડાયો નથી. મા બાપ અને બાળકોના સંબંધોમાં કંઈક મુશ્કેલીને તિરાડ હોય, તો પ્રભુ સાથેની એ અબાઇડિંગ પ્રોસેસ પ્રોપરલી થઈ નથી. હસબન્ડ વાઇફના રિલેશનશિપમાં જો કોઈ ડાઉટ ને જો કોઈ મુશ્કેલી ઊભી થતી હોય, તો એ અબાઇડિંગ પ્રોસેસ ઈશ્વર સાથેની પ્રોપરલી ચેનલાઇઝ થઈ નથી. મંડળી સાથેની અબાઇડિંગ પ્રોસેસ જો બરાબર નથી, મને મારી મંડળી માટે પ્રેમ નથી, મને મારી મંડળી માટે બિલોંગિંગનેસ નથી, મને મારી મંડળી માટે કંઈક કરી છૂટવાની ભાવના નથી, પણ મંડળીને અંદર જે તકલીફો છે એ જ મારી નજરમાં આવ્યા કરે છે, તો પછી મારી અબાઇડિંગ પ્રોસેસ ઈશ્વર સાથેની બહુ સ્મૂથલી ફંક્શન થઈ ગઈ નથી. અને એટલા માટે એ જે અબાઇડિંગ બાબત છે તે બહુ જ અગત્યની છે કે મારા ને તમારા જીવનમાં તમે ને હું એ ઈશ્વરના વચનોમાં અબાઇડ થઈએ. તમારી ને મારી પાસે જો કોઈ એક સ્ટ્રોંગ ફેથને આગળ વધારનાર કોઈ બાબત હોય તો એ પ્રભુના વચનો જ છે. બીજા કોઈ પણ રિલિજનમાં તમે જોશો તો એમના ફેથને બિલ્ડઅપ કરવા માટે સ્ટ્રક્ચર્સ, સ્કલ્પચર્સ જોઈ શકાય એવી બાબતો છે. તમારી ને મારી પાસે ફેથને બિલ્ડઅપ કરવા માટે એક જ બાબત છે, અને તે છે દેવના વચન. એ વચનોથી જ હું તમારા ને મારા આપણા જીવનોને પ્રોસેસને, ફેથ પ્રોસેસને હું બિલ્ડઅપ કરી શકું છું. અને એટલા માટે મારે ને તમારે એ બાબતમાં જોડાયેલા રહેવાની જરૂર છે. જો તમે ને હું જોડાયેલા રહે છે તો બીજી કઈ બાબત બને છે? કઈ માંગીશું એટલે મળશે એટલું જ નહીં, પણ તમે બહુ ફળ આપવાના માટે તૈયાર થશો. અબાઇડિંગ બ્રિંગ્સ આન્સર્ડ પ્રેયર. જ્યારે તમે જોડાયેલા રહેશો ત્યારે તમારી પ્રાર્થનામાં તમને જવાબ મળશે. અબાઇડિંગ બ્રિંગ્સ સ્પિરિચ્યુઅલ ફ્રૂટ એન્ડ જોય. જ્યારે તમે જોડાયેલા રહેશો ત્યારે સ્વર્ગીય આનંદ તમારા હૃદયોમાં રાજ કરશે. મુશ્કેલી હશે, ઘર્ષણ હશે, તકલીફ હશે, સમસ્યા હશે, બધાની વચ્ચે હૃદયમાં શાંતિ હશે. પાઉલ અને પીતર જેલમાં બેઠેલા હતા, તો કચકચ કરતા હતા, પણ શું કરતા હતા? પ્રભુની સ્તુતિ કરતા હતા. તમે ને હું તો આ સુંદર સેન્ટ્રલ એસી વાળા પ્રભુના ઘરમાં બેઠા છે, ત્યારે શું એ આનંદ તમારા મારા હૃદયમાં છે? અબાઇડિંગ ઇન ક્રાઇસ્ટ એ બહુ જરૂરી છે. Abiding is not a passive, it is an active relation. અબાઇડિંગ એ થવાનું છે, જોડાવાનું છે, એ કઈ પેસિવ પ્રોસેસ નથી, પણ એ એક્ટિવ રિલેશનશિપ છે. એ વન ટાઈમ પ્રોસેસ નથી, પણ એ ડે ટુ ડે પ્રોસેસ. ગઈકાલે હું પ્રભુને માટે બહુ સારું જીવ્યો, એનાથી મારે ખુશ થયા કરવાની જરૂર નથી, પણ દરેક ક્ષણે હું પ્રભુને માટે જીવું, દરેક પળ હું પ્રભુને માટે જીવું, એ બહુ જરૂરી છે. Are you abiding daily in His word and prayer? તમે શું ખરેખર પ્રભુના એ વચનો અને પ્રાર્થનાઓ સાથે જોડાયેલા છો? કનેક્ટેડ છો? Is your spiritual life based on intimacy or activity? Abiding નો મતલબ છે કે તમારું જે આત્મિક જીવનનો જે પાયો છે તે પાયો ફક્ત એક્ટિવિટીને માટે છે, ફક્ત દોડાદોડ, કાર્ય, સેવા પ્રવૃત્તિને માટે છે, કે ઇન્ટિમસી છે? See, I am not હું એવું નથી કહેવા માંગતો કે એક્ટિવિટી ના કરવી જોઈએ. મંડળીમાં આપણે બહુ બધી એક્ટિવિટી કરીએ, ઇટ્સ ગુડ, પણ હું ફક્ત એક્ટિવિટી ઓરિએન્ટેડ પર્સન છું કે ઇન્ટિમસી છે, અબાઇડિંગ છે, ઈશ્વર સાથેની મારી એક ઇન્ટિમસી છે કે ઈશ્વર માટેનો મારી ખાલી એક્ટિવિટી છે? વી હેવ ટુ થિંક. અને પ્રભુ તમને ને મને ઇન્ટિમસી માટે મજબૂત કરવા માંગે છે, કે જેથી કરીને મારી ને તમારી એક્ટિવિટી પણ પ્રભુમાં વધારે અસરકારક બને. અને ત્યારબાદ તમે જોશો કે ત્યાં અબાઇડિંગ થવાથી શું થાય છે? તમે મારા શિષ્ય છો એ ડેઝિગ્નેશન તમને મળે છે. જ્યારે હું સીએનઆઈ ચર્ચમાં 25 વર્ષ પાળકીય સેવા આપી ત્યારે એમના શબ્દોથી હું બહુ યુઝ ટુ હતો. પાળક સાહેબ, પાસ્ટોરેટ કમિટી, પછી
જેમ જેમ વર્ષો વીતતા ગયા પછી જ્યારે હું બાઇબલ સોસાયટીમાં આવ્યો એટલે હવે મારે બધું યાદ રાખવું પડે છે. જ્યારે હું અલાયન્સમાં જાઉં તો ત્યાંના ડેઝિગ્નેશન અને ત્યાં પંચ હોય. જો હું સાલ્વેશનમાં આવું તો મારે મેજર પછી કર્નલ જે પણ જે ડેઝિગ્નેશન હોય એ યાદ રાખવી પડે. મેકોલિસમાં જાવ તો ડીસુ ને એ યાદ રાખવું પડે. સીએનઆઈ માં જાવ તો એરિયા ડીન ને એવું યાદ રાખવું પડે. પણ બાઇબલ સોસાયટીમાં એક જ બાબત આવશે, શિષ્યો, ડિસાઇપલશીપ. અને એટલા માટે તમે ને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જો અબાઇડ થયા છે તો આપણને કઈ ડેઝિગ્નેશન મળે છે? યુ આર અ પાર્ટ ઓફ લિવિંગ અ ડિસાઇપલશીપ લાઈફ. તમે શિષ્યપણાનું જીવન જીવનારા. જો તમે અબાઇડ થશો તો તમે બાઇબલ પ્રમાણે એમ કહે છે કે તમે મારા શિષ્ય થશો અને તમને લોકો મારા શિષ્ય તરીકે ઓળખશે. ત્યારબાદ જો તમે જોશો તો ત્યાં એવું પણ લખ્યું છે કે 11 થી 16 કલમમાં ધ ફ્રૂટ ઓફ લવ એન્ડ ફ્રેન્ડશિપ. હવે જો તમે અબાઇડ થાવ છો, જોડાવ છો ઈસુ ખ્રિસ્તમાં, તો શું બને છે? એનું ફ્રૂટ કયું આવે છે? ફ્રૂટ ઓફ હોલી સ્પિરિટ ની વાત કરીએ ત્યારે ગલાતીઓના પત્રમાં શું લખ્યું છે? પવિત્ર આત્માના ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયારૂપણું, ભલાઈ, સંયમ. આ બધા પવિત્ર આત્માના ફળ છે. પણ એવું કહે છે કે ટ્રુ લવ, ઈસુ ખ્રિસ્તે તમને જેવો પ્રેમ કર્યો તેવો તમે એકબીજાને પ્રેમ કરો. એનો મતલબ શું? એનું અર્થઘટન શું? ગ્રીક ભાષામાં લખ્યું, પછી એનું ભાષાંતર કર્યું ગુજરાતીમાં. પણ એનું અર્થઘટન શું? અને એ સમજવું બહુ જરૂરી છે. અને ત્યાં કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માસ્ટર નો કોન્સેપ્ટ નહીં રાખ્યો, પણ ફ્રેન્ડશિપ નો કોન્સેપ્ટ રાખ્યો. ત્યાં લખ્યું છે 11મી કલમમાં, તમારામાં મારો આનંદ રહે અને તમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે મેં એ વચનો કહ્યા છે. મારી આજ્ઞાઓ એ છે કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે ગુરુ છે અને તમે શિષ્યો છો એ રીતે નહીં, પણ એમણે એમની જાતને તમારી આગળ પ્રગટ કરી, રિવીલ કરી. અને માસ્ટર સર્વન્ટ કોન્સેપ્ટમાં નહીં, પણ ફ્રેન્ડશિપના કોન્સેપ્ટમાં એ રહ્યા. અને એટલા માટે ક્રિશ્ચિયન લવ ઇઝ નોટ ઇમોશન. ધ્યાનથી સાંભળજો. ક્રિશ્ચિયન લવ ઇઝ નોટ ઇમોશન, ઇટ ઇઝ અ સેક્રિફિશિયલ એક્શન. તમે એકબીજા પર પ્રેમ રાખો એનું મૂળ અર્થઘટન એવું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર જે કર્યું તે ખાલી લાગણીઓ પ્રદર્શિત નહીં કરી. બરાબર? એમને કાંથી લાગણી પ્રદર્શિત? બધા મૂકીને તો જતા રહ્યા. એમણે જે પ્રદર્શિત કર્યું તે સેક્રિફિશિયલ લવ. કોઈ એમની સાથે નહોતું, પણ દૈવિક પ્રેમ, આગાપે પ્રેમ, એ પવિત્ર પ્રેમ એમણે તમારા અને મારા માટે ત્યાં વધસ્તંભ પર પ્રગટ કર્યો. એટલે ક્રિશ્ચિયન લવ જે છે, તમે એકબીજા પર પ્રેમ રાખો, એ પ્રેમનું મૂળ અર્થઘટન એવું થાય કે સ્વાર્થીપણાની પ્રેમ, સ્વાર્થીપણાનો પ્રેમ નહીં, પણ સ્વાર્થિત પ્રેમ. એનું બીજી ભાષામાં એમ કહી શકાય, બીજા અર્થમાં એમ કહી શકાય કે જેમાંથી મને શું મળે છે એમ નહીં, પણ જેમાં હું શું આપીશ. મારા કુટુંબને હું શું આપીશ? મારા મા-બાપને, મારા ભાઈ બહેનને, મારી પત્નીને, મારી મંડળીને, મારા લોકોને મારા દ્વારા હું શું આપીશ? તો એ કહેવાશે કે તમે એકબીજા પર પ્રેમ કરો છો. એમાં સ્વાર્થ પણ છે. પણ જો તમારું ગણિત ઊંધું પડ્યું અને આટલી બાબતોમાંથી મને શું મળી શકે છે, તો તમારો પ્રેમ એ સ્વાર્થિક પ્રેમ નહીં, પણ સ્વાર્થિક પ્રેમમાં પરિણમે છે. અને પ્રભુ તમને ને મને પવિત્ર આત્માના ફળોની જે વાત કરે છે એમાં આ સ્વાર્થિક પ્રેમની વાત કરે છે. The greatest fruit is love, laying down one's life. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે તમારા અને મારા માટે આપી દીધો. અને ત્યાં બહુ જ અગત્યની બાબત લખી છે, અને તે તો છે આગળની કલમમાં કે જે આજ્ઞા હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો. હવેથી હું તમને દાસ કહેતો નથી, કેમ કે પોતાનો સેટ જે કરે છે તે દાસ જાણતો નથી. આ આખી જે બાબત રિલેશનશિપની બાબત છે એમાં એક સ્ટ્રોંગ વર્ડ વાપર્યો છે 16મી કલમમાં. શું લખ્યું છે? તમે મને પસંદ કર્યો પણ મેં તમને પસંદ કર્યો. બોલો, કોઈ વ્યક્તિ તમારા અને મારા જેવા પર પસંદગી ઉતારે એ બહુ મોટી બાબત છે. વર્લ્ડનો બહુ જ નામચીન એવી વ્યક્તિ હોય કે જેની ડેઝિગ્નેશન બહુ હાઈ હોય, તમારા બોસ જે હોય, તમે જ્યાં જોબ કરતા હો અથવા અભ્યાસ કરતા હો અથવા બિઝનેસ કરતા હો, તમારાથી ઉપરના અધિકારી જ્યારે તમને 50 જણની વચ્ચે નામ દઈને બોલાવે કે હવે
યુ હેવ ટુ સિટ beside me. તમારી પર આઈ હેવ ચોઝન યુ, મેં તમને પસંદ કર્યા છે. ત્યારે તમારા માટે ગર્વની બાબત બની છે. અહીંયા ઈશ્વરે તમને પસંદ કર્યા છે. કેટલા બધા લોકોની વચ્ચેથી તમને અલગ કર્યા. તમે એમને આ મંડળીના સભ્ય બની ગયા ને, તમે એમને કશું ના મળ્યું ને અહીંયા બેસી ગયા છો એવું નથી. તમારી પાસે ટાઈમ હતો અને આજે સવારે તમે આવ્યા છો એવું નથી. કેટલા બધા લોકો પોતાના જીવનો કઈ ક્ષણે પૂરું કરી રહ્યા છે તમારા અને મારી જાણમાં પણ નથી. ત્યારે પ્રભુ તમને બહુ સ્પેસિફિકલી અહીંયા લાવે છે, એમની સાથેની અબાઇડ થવાની, જોડાવાની પ્રોસેસનો ભાગ બનાવે છે. અને પ્રભુના સેવકો તમને અહીંયાથી એ આત્મિક ખોરાક પૂરો પાડે છે. ત્યારે તમારી ને મારી જવાબદારી વધી જાય છે કે એ જોડાણને હું ને તમે મજબૂત રીતે આગળ વધારીએ. અને એટલા માટે પ્રભુ તમારા અને મારા જીવનને વધારે સ્ટ્રોંગલી તેમનામાં દ્રઢ કરવા માંગે છે. આર વી શોઈંગ ક્રાઇસ્ટ લાઇક લવ ટુ ધોઝ અરાઉન્ડ અસ? તો તમે ને હું એ ઈશ્વરનો પ્રેમ આપણી આસપાસ લોકો મધ્યે પ્રગટ કરીએ છીએ? તમે એવું અનુભવ છો તમારી મંડળીમાં તમે પ્રગટ કરી રહ્યા જેમાં સ્વાર્પણ છે, જેમાં તમે તમારો સમય, તમારા નાણાં, તમારા તાલંતો, તમારા કૃપાદાનો, તમારાથી જે શ્રેષ્ઠ થાય તે કરવા માટે તમે પ્રયત્ન કરો. અને એટલા માટે હું ઘણી બધી જગ્યાએ મંડળીમાં સંદેશો આપતા કહું છું કે મંડળીએ મને શું આપ્યું એવું કદી વિચારશો જ નહીં. મેં મારી મંડળીને શું આપ્યું તે હંમેશા વિચાર. અને એનો જે આશીર્વાદ છે એ આશીર્વાદ બીજા કોઈ તરફથી નહીં પણ પ્રભુ તરફથી તમને મળશે. અને તમે બધા યુ આર વેરી યુનિક પર્સન. તમે બધા બહુ અજોડ છો અને તમને પ્રભુએ ખાસ હેતુસર આ મંડળીમાં પસંદ કર્યા છે કે જેથી એમની ઈચ્છા પૂરી થાય અને એમના ઈરાદાઓ પ્રભુ પૂરા કરે. Jesus is not looking for performance but for abidance. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારામાં એ જોવા નથી માંગતા કે તમે કેટલું સારું, શ્રેષ્ઠ અને ઉત્તમ પરફોર્મન્સ આપો છો, પણ પ્રભુ એ જોવા માંગે તમે કેટલા સ્ટ્રોંગલી એમની સાથે જોડાયેલા છો. અત્યારે ક્વાયર બહુ સરસ ગીતો ગાય અને હંમેશા ક્વાયર સ્તુતિ આરાધના મંડળીની અંદર કરાવતું બહુ અગત્યનું અંગ છે. અને એટલા માટે હું હંમેશા ક્વાયરને પણ કહું છું કે તમારી સ્તુતિ આરાધનામાં આગેવાની આપવી એ આખી મંડળીને માટે આશીર્વાદનું કારણ. યુ આર મોર રિસ્પોન્સિબલ ધેન અધર્સ. તમારું જીવન, તમારી પ્રાર્થનાઓ, તમારી સેવાઓ એ મંડળીને એક સાચી દિશા તરફ આરાધના કરવા લઈ જશે. એટલા માટે તમારા જીવનોને પણ પ્રભુ વધારે વધારે મજબૂત કરવા માંગે છે. પ્રભુ કહે છે, આર યુ કનેક્ટેડ ઓર જસ્ટ અટેચ્ડ? આર યુ કનેક્ટેડ ઓર જસ્ટ અટેચ્ડ? તમે મંડળી તરીકે, વ્યક્તિગત રીતે ઈસુ ખ્રિસ્ત સાથે એટેચ થયેલા છો ટાઈમ બિંગ પૂરતું કે કન્ટિન્યુઅસલી કનેક્ટેડ છો? ઘણા બધા લોકો, ખાસ કરીને જુવાનો, ઘણી બધી વાર કેમ્પની અંદર એવું કહેતા હોય છે કે અમે તો આ દુનિયામાં સાહેબ એવું જીવન જીવી શકતા નથી, એટલે અમે તો બહુ બોલ્ડલી કહી દઈએ છીએ કે અમે પ્રભુની પાછળ ચાલી શકતા નથી. પણ that is not the way. જ્યાં સુધી તમે એક્સપિરિયન્સ કરતા નથી પ્રભુની પાછળ ચાલવાનો, ત્યાં સુધી તમે કહી શકતા જ નથી કે હું પ્રભુની પાછળ કેવી રીતે ચાલું. અને પ્રભુ જ્યારે તમને પકડે છે, પસંદ કરે છે, ત્યારે કોઈ પણ માણસ, પૃથ્વી પરનું કોઈ પણ માણસ એવું કહી શકતો નથી કે હું મારી તાકાતથી પ્રભુની પાછળ ચાલું. પ્રભુની કૃપાથી તમે હું પ્રભુની પાછળ ચાલવાને સમર્થ કરીએ છીએ. અને એટલા માટે તમે જો એટેચ હશો તો કોઈ સંજોગો, ઘર્ષણો, મુશ્કેલીઓમાં તૂટી જશો. પણ જો તમે કન્ટિન્યુઅસલી કનેક્ટ હશો તો કોઈ પણ બાબત, જીવનની કોઈ પણ ઝંઝાવત તમને પછાડી શકશે. અને એટલા માટે વાલાઓ, પ્રભુએ યોહાનને લખેલી સુવાર્તા 15મો અધ્યાય 1 થી 16 કલમ જે બાબત થઈ છે એ છે કે પ્રભુએ તમારા પર પસંદગી ઉતારી છે. હવે તમારી જવાબદારી છે કે પસંદગી પ્રમાણે તમે એ પ્રભુને વળતો જવાબ આપો. એ તમારું જીવન ફળવાળું જીવન હોય, તમારું જીવન એ પ્રભુ સાથે જોડાયેલું જીવન. અને પ્રભુ સાથે જોડાયેલા જીવનને માટે સંઘર્ષો અને મુશ્કેલીઓમાંથી પસાર થતા પણ
પ્રભુના આત્મા દ્વારા પ્રભુ તમને બહાર કાઢશે, પ્રભુની કૃપામાં પ્રભુ તમને બહાર કાઢશે. પણ પ્રભુ સાથે જોડાયેલા રહેવાનો આશીર્વાદ ફક્ત તમને નહીં પણ સમગ્ર કુટુંબ મંડળી સમાજને પ્રભુ આપે છે. અને એટલા માટે જ અબાઇડિંગ ઇન મી એ જે આપણું થીમ છે, એ થીમ તમારા મારા જીવનમાં પ્રભુ પૂરું પાડવા માંગે છે. આ સમયે પ્રભુ આ વચનો સમજવા આપણને સહાય કરે, કૃપા આપે, મદદ કરે. અને પ્રાર્થના કરીને આપણે આપણી જાતોનું સમર્પણ પ્રભુને કરીએ. પ્રાર્થના કરીએ. અમારા જીવન કૃપાળુ અને પ્રેમાળ પ્રભુ, તમારું વચન બહુ સ્પષ્ટ કહે છે, અબાઇડિંગ ઇન મી, મારામાં તમે જોડાયેલા રહો, કે જેથી જે કંઈ તમે માંગો એ તમને મળશે. પ્રભુ, અહીંયા બેઠેલા પ્રત્યેક વ્યક્તિઓની કોઈક ને કોઈક માંગણીઓ છે, લાગણીઓ છે, ઈચ્છાઓ છે, ઈરાદાઓ છે, આયોજનો છે, મહત્વાકાંક્ષાઓ છે, યોજનાઓ છે. પોતાના સંબંધની હોય, પોતાના બાળકો માટેની હોય, પોતાના મા બાપ માટેની હોય, પતિ પત્નીની હોય, મંડળીના સંબંધમાં હોય. ત્યારે પ્રભુ, અમારી પ્રાર્થના છે, તમે તેઓની ઈચ્છા પ્રમાણે આપો. પણ એ પહેલા તમારામાં તેઓ જોડાયેલા રહે અને તમારા વચનો તેઓના જીવનની અંદર અમલીકરણમાં મૂકવા દ્વારા તમે કહ્યું તે પ્રમાણે તેઓ એકબીજા પર પ્રેમ રાખનાર, સ્વાર્થિક પ્રેમ કરનાર પાત્રો તરીકે, સેવકો અને સેવિકાઓ તરીકે આ મંડળીને માટે જ નહીં પણ આખા નડિયાદના માટે એક બહુ મોટા આશીર્વાદનું કારણ બને તેવું થવા દેજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. પ્રભુનો આભાર માનીએ છીએ માટે પ્રભુની સ્તુતિ કરીએ. આપણે સર્વ ઉભા થઈએ.